ને પોતાના ભરડામાં લેનારો કોરોના વાયરસ ફરી એકવાર લોકોને ડરાવી રહ્યો છે। કોરોના વાયરસનું એપિસેન્ટર બનેલા ચીનમાં કોરોનાએ આ વખતે હજારો લાખો લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા છે। હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો છે, બેડ નથી મળી રહ્યા, ત્યારે હવે ભારતમાં પણ કોરોનાનું સંકટ ફરી એકવાર તોડાઈ રહ્યું છે। કોરોના કાળના 2 વર્ષ જે ભારતે જોયા છે તેવી સ્થિતિ ફરી ક્યારેય ન આવે તે માટે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે। સાથે જ કોરોના ન ફેલાય તે માટે લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે। 2020માં કોરોના સમયે જે સ્થિતિ હતી તેનાથી હાલની સ્થિતિ પણ કંઈક જુદી છે, કેમ કે એ સમયે આપણી પાસે કોરોનાની રસી ન હતી, વેક્સિન ન હતી, કોરોના સામે લડવા માટે પૂરતા સ્વાસ્થ્ય સાધનો પણ નહોતા, પણ હવે વેક્સિનેશન પણ છે અને પૂરી તૈયારીઓ પણ છે। જો કે બીજી અને ત્રીજી લહેરમાં થયેલી ભૂલમાંથી આપણે શું બોધપાઠ લીધો, સાથે લોકોએ શું સાવચેતી રાખવાની જરૂર છે, આ જ વિષય પર શરૂ કરીએ આજનું મહામંથન મારી સાથે। આ કોરોનાને કારણે શું શું બદલાયું છે કહેવાની જરૂર નથી, પણ જે હું અનુભવું છું એ કહું છું કે કોરોનાના કારણે સરકારો બદલાઈ છે। વિશ્વમાં કેટલાય એવા રાષ્ટ્ર પ્રમુખો છે કે જેની નોકરી, જે ચૂંટાયા પછી જે નોકરી કરતા હતા, લોકોની સેવા કરતા હતા, એ સેવા કરવાની બંધ થઈ અને લોકોએ એમની જગ્યાએ નવા પ્રમુખોને પણ બેસાડ્યા। ઘણું બધું કોરોનાએ બદલ્યું, મારું અને તમારું જીવન પણ બદલ્યું અને આપણા વિચારોને પણ કોરોનાએ બદલ્યા છે। ત્યારે હવે જ્યારે ચીનમાં એક રિપોર્ટ આવ્યો છે કે 3 મહિનામાં ચીનમાં એકલા માત્ર ચીનમાં 80 કરોડ દર્દીઓ એ કોરોનાના હશે। અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને ખબર પડી રહી છે કે કઈ હદે ચીનમાં કોરોના એ પરેશાન કરી રહ્યો છે નાગરિકોને, જ્યાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા, હોસ્પિટલો ફૂલ ભરાયેલી છે અને હજુ પણ એ રિપોર્ટ એટલા નબળા આવી રહ્યા છે કે આખો દેશ અને વિશ્વ એ ચિંતા કરે છે કે ચીનમાં જે થયું એ પછી આપણું શું થશે અથવા તો આપણે શું ધ્યાન રાખવાની જરૂર છે। આપણે 2020ના માર્ચ મહિનામાં જ્યારે દેશમાં પહેલો કોરોનાનો કેસ આવ્યો ત્યારે આપણે એ જાણ્યું કે આ જે કોરોના છે એ કેટલો ઘાતક છે। કદાચ જેટલો ઘાતક હતો એના કરતા પણ વધારે આપણામાં જે ડર હતો એણે આપણને સૌથી વધારે પરેશાન કર્યા। પહેલી વાર તો એ ખબર પડી કે શરદી ખાંસી થાય અને કોઈનું મૃત્યુ પણ થઈ શકે। 2021ના એપ્રિલ મહિનામાં જે બીજી લહેર આવી એનાથી આપણને એ ખબર પડી કે કોરોના એ આપણને કેટલો લાચાર બનાવી શકે છે। આપણે પોતે ગમે એટલા શક્તિશાળી હોઈએ પણ એક નાનકડા ઇન્જેક્શન માટે ક્યાં ક્યાં રખડવું પડે છે, શેની લાઈનમાં કેટલી વાર ઊભું રહેવું પડે છે, એક રસી માટે આપણે કેટલું કરવું પડે છે, કેટલી લાઈનો સહન કરવી પડે છે। અને જ્યારે કોઈ આપણા સગાને, પરિચિતને, વહાલાને, સ્નેહીજનને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવાના હોય અને પથારી ન મળે, સારા શક્તિશાળી લોકોને એ પથારી ના મળે, ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલા પરેશાન થયા છીએ અને કોરોના આપણને કેટલા પરેશાન કરી શકે। પણ નાગરિકોના સ્તરે અને સરકારના સ્તરે પણ એ બંને સ્તરે તૈયારીઓ થવી જરૂરી છે, સાવચેત થવું જરૂરી છે। એ બીજી લહેરમાં આપણે જે કંઈ ભોગવ્યું એ ફરીવાર ન ભોગવીએ એના માટે સરકાર પોતે તો સાવધ રહે જ, કારણ કે એ દાવો હતો કે 300 ઓક્સિજનના પ્લાન્ટ આપણે બનાવીશું। ઓક્સિજનના એક ટીપા માટે આપણે કેટલા રઝળ્યા હતા, રખડ્યા હતા, કેટલા લાચાર બન્યા હતા। તો હવે એ સરકારની જવાબદારી છે કે જો ઓક્સિજનના પ્લાન્ટમાં ધૂળ બેસી ગઈ હોય, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવી સ્થિતિ આપણે ત્યાં ન આવે, એ ઓક્સિજનના પ્લાન્ટને આપણે ઉપયોગ ન જ કરવા પડે, પણ એ સાવચેત રહેવું જરૂરી છે। જે કંઈ થાય છે, જે કંઈ રિપોર્ટ આવે છે એ પ્રમાણે આપણને પરેશાન નથી કરવાનું, છતાંય આપણે સાવચેત રહેવું જરૂરી છે। આ બધાની વચ્ચે આપણી બધાની પણ એ ફરજ છે કે અત્યાર સુધી ચૂંટણી પણ ગઈ અને નાના મોટા તહેવારો પણ ગયા, આપણને કોઈએ માસ્ક માટે પૂછ્યું નથી, અથવા તો ગાડીમાં બેઠા પછી આપણે કેટલું માસ્ક પહેરવું અને ક્યારે કાઢી નાખીએ છીએ, ક્યારે પહેરીએ છીએ, એના માટે આપણને કોઈએ રોક્યા નથી। તો અત્યાર સુધી મુશ્કેલી નહોતી, પણ હવે જ્યારે દેખાઈ રહી છે ત્યારે આપણે બધા એક સચેત નાગરિક તરીકે પણ આપણે આપણો વ્યવહાર કરીએ એ ખૂબ જરૂરી છે। માસ્ક પહેરવાની એડવાઇઝરી તો હવે મને લાગે છે કે અત્યારે આવી જ ગઈ છે, પણ નિયમો પણ થોડા સમયમાં આવશે। એક સૌથી મોટી વાત આજે બની જેના કારણે પણ કોરોના ખૂબ ચર્ચામાં આવ્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈએ એવો પત્ર લખ્યો રાહુલ ગાંધીને અને કોંગ્રેસના નેતાઓને કે તમે જે રાજકીય યાત્રા કાઢી છે એમાં પણ વેક્સિનેટેડ લોકો છે એ જ એ યાત્રામાં જોડાય તો કદાચ આ ફેલાવામાં આપણે એને રોકી શકીશું. તો આખા દેશમાં એ ચર્ચા જાગી. આમ તો કોરોના એ ક્યારેય રાજકારણનો વિષય ના હોવો જોઈએ, પણ જ્યારે આ વાતની શરૂઆત જ થઈ છે તો ભાજપ અને કોંગ્રેસ અને દેશના તમામ નેતાઓ આ મુદ્દે વાત કરી રહ્યા છે. પણ એ બધાથી પરે આપણે એ સાવચેત રહેવાની જરૂર છે કે જે ચીનમાં થયું આપણે ત્યાં એ ના થાય અને આપણે બધા સુરક્ષિત રહી શકીએ. કેટલાક બેઝિક સવાલો છે જે નાગરિકોના મનમાં પણ હશે અને એના કારણે જ આજે બે ફિઝિશિયન પણ આપણી સાથે છે. ડોક્ટર જીતેન્દ્ર પટેલ છે, એમડી ફિઝિશિયન, અને ડોક્ટર પ્રતિક સાવજ એ પણ એમડી ફિઝિશિયન છે. ડોક્ટર રાજેશ શાહ છે, ભાજપના નેતા છે, એ પણ ડોક્ટર છે. વધારે પ્રકાશ એ પણ પાડશે, કંઈક સવાલ પૂછીશું તો એ પણ કદાચ સારી રીતે જવાબ આપી શકશે. મુકેશભાઈ પંચાલ છે, કોંગ્રેસના નેતા છે, અને જગદીશભાઈ મહેતા છે, એ વરિષ્ઠ પત્રકાર છે. એ પહેલા આપણે આ જે રાજકીય મુદ્દો બન્યો કેમ બન્યો એનાથી સાંભળી લઈએ ત્રણેય નેતાઓને કે શું બોલ્યા એ કોરોના અને કોરોના આગળ વધતો અટકે એના માટે યાત્રામાં શું કરવું જોઈએ, જે સલાહ આપી मनसुखभाई એને સાંભળી લઈએ. राजस्थान में भारत जोड़ो यात्रा में गए हुए कई लोगों को कोविड पॉजिटिव पाया गया है. हिमाचल के सम्मानीय मुख्यमंत्री जी पर भी भारत जोड़ो यात्रा में गए थे, उसके बाद उसमें भी कोविड पॉजिटिव पाया गया और मैंने कहा कि भाई मुझे ऐसा पत्र मिला है और इस पत्र में मुझे बताया गया है कि उससे उस यात्रा में भाग लिए हुए कई लोगों को कोविड पॉजिटिव पाया गया है, तो उसके लिए प्रिकॉशन लिया जाए, कोविड प्रोटोकॉल का पालन किया जाए. लेकिन आज सुबह से मैं देख रहा हूं जिस तरह से मुझे कोट करके कोविड के संदर्भ में मुझे क्वेश्चंस कर रहे हैं. आपने ऐसी चिट्ठी नहीं लिखनी चाहिए, क्यों लिखा? मैं भारत सरकार का हेल्थ मिनिस्टर होने के नाते मेरा दायित्व है कि देश में कोविड ना फैले, देश के सभी नागरिक स्वस्थ रहे. भारतीय जनता पार्टी घबराई हुई है. भारत जोड़ो यात्रा को रोकने के लिए उनका षड्यंत्र है. हम लोग सबसे पहले तो इस बात को कहना चाहते हैं कि भारत जोड़ो यात्रा को रोकने का ये प्रयास है. जो मोमेंटम प्रदेश के बाद मिल रहा है, प्रदेश में मिल रहा है, उससे भारतीय जनता पार्टी और मोदी जी घबराए हुए हैं, संघ घबराया हुआ है, इसलिए ये उनका कुटिल प्रयास है. वर्ल्ड रिकॉर्ड कर दिया, 3000 किलोमीटर तो खत्म किए, 155 दिन और 3500 किलोमीटर. तो घबराई बौखलाई हुई सरकार है. अगर आप प्रोटोकॉल नहीं निकालते, फ्लाइट में बैठते हो, पहले मास्क था, सैनिटाइजर था, हम भी करते थे, आज फ्लाइट के लिए नहीं है. अभी पाकिस्तान के एक स्टेटमेंट के खिलाफ पूरे देश में भीड़ इकट्ठी करके आंदोलन का ऐलान किया. लोग ज्यादा नहीं जुड़े, बीजेपी के कार्यकर्ता ही इकट्ठे हुए, किसी ने ना मास्क लगाया, ना प्रोटोकॉल किया. बीजेपी की यात्रा राजस्थान में चल रही है सरकार के खिलाफ, कोई प्रोटोकॉल नहीं, कोई मास्क नहीं. और राहुल गांधी जी की यात्रा से कोरोना फैलेगा और मोदी जी की रैली से नहीं, भाजपा की रैली से नहीं, फ्लाइट में बैठने से नहीं. मैं पार्लियामेंट में एमपी हूं, हम पार्लियामेंट में जाते हैं, ना मास्क है ना सैनिटाइजर है, तो वहां से कोरोना नहीं फैलेगा. ये लिफाफोपी बंद करे. किसको उल्लू बना रहे हैं? निकाले ना सर्क्युलर, पूरे देश में प्रोटोकॉल दिखाए. ફાઇન, આ રાજકારણની વાત ચાલતી રહેશે. પહેલા આપણે જે સાવચેત રહેવા માટે જરૂરી છે એ માહિતીને લઈ લઈએ. ડોક્ટર જીતેન્દ્ર પટેલ, મારો સવાલ એ છે કે એક દલીલ એવી કહે છે કે જે કંઈ ચીનમાં થઈ રહ્યું છે એનાથી આપણે એટલે ગભરાવાની જરૂર નથી કે અત્યાર સુધીના જેટલા પણ વેરિયન્ટ કોરોનાના છે એ આપણા દેશમાં ઓલરેડી થઈ ચૂક્યા છે. એટલે આપણે એનાથી જેને કહીએ કે આપણી ઇમ્યુનિટી છે એનાથી ડેવલપ થઈ ચૂકી છે. તો ચીનના જે પ્રકારે વિડીયોઝ આવે છે, ચીનની જે પ્રકારે માહિતી આવે છે, એનાથી આપણે ગુજરાતે ભારતે કેટલું સાવચેત રહેવાની જરૂર છે અને આપણને એનો ડર કેટલો હોવો જોઈએ?
ઓકે, સૌથી પહેલા તો આ એક ઓમિક્રોન વેરિયન્ટ જ છે. અત્યારે ચાઇનામાં જે કેસીસ થઈ રહ્યા છે એ ઓમિક્રોન BF7 વેરિયન્ટ ડિટેક્ટ થયેલો છે. હવે ઇન્ડિયામાં પણ ઓમિક્રોનના કેસીસ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ખૂબ હતા. હવે ઇન્ડિયામાં આપણે આ ચાઇનાના વાયરસથી કેટલું ગભરાવાની જરૂર છે એની પહેલા હું જરા બ્રીફ કરું કે BF7 વાયરસ જે ચાઇનામાં અત્યારે હાહાકાર મચાઈ રહ્યો છે એ વાયરસ એકચ્યુઅલી ઓમિક્રોનનો વેરિયન્ટ છે, પણ ઇન્ડિયા કરતા ચાઇનામાં કેમ વધારે કેસીસ થઈ રહ્યા છે? કારણ કે આ વાયરસ એ હાઈલી કોન્ટેજિયસ છે, ખૂબ ઝડપથી ફેલાય છે અને ખૂબ ઝડપથી ઇન્વેઝિવ છે. હવે ચાઇનાના જે કેસીસ અત્યારે રિપોર્ટિંગ થઈ રહ્યા છે, જ્યાં જે રીતના કૂદકે ને ભૂસકે કેસીસ વધી રહ્યા છે, એનું મુખ્ય કારણ એ છે કે ચાઇનાના લોકોએ જે 60% લોકોએ જે ચાઇનાનું પોતાનું હોમ વેક્સિન લીધેલું છે. એટલે એ વેક્સિનની એફિકેસી જે વર્લ્ડમાં જે ફાઇઝરના mRNA વેક્સિન કે જે આપણે ઇન્ડિયન્સના વેક્સિન્સની એફિકેસીની સામે માત્ર 60% છે. બીજું, જે નેચરલ ઇન્ફેક્શનથી જે ચાઇનીઝ પોપ્યુલેશન સફર થયેલું એના દ્વારા જે નેચરલ ઇમ્યુનિટી કે એન્ટીબોડી શરીરમાં ડેવલપ થઈ હતી એને પણ આ BF7 વાયરસ માત કરે છે. એટલે આ વાયરસનું પેનિટ્રેશન બોડીની ઇમ્યુન સિસ્ટમમાં ખૂબ ઝડપથી થાય છે. બીજું, આનો આરો રેશિયો એટલે એ જે મલ્ટિપ્લિકેશન કે એક પોઝિટિવ વ્યક્તિ કેટલી વ્યક્તિને ફેલાવી શકે. તો જો તમે ઓમિક્રોન વાયરસનું કમ્પેર કરો તો એનો રેશિયો 5.7 હતો. એટલે એક વ્યક્તિ સરેરાશ 5 થી 6 વ્યક્તિને ચેપ લગાડી શકે. જ્યારે આ BF7 જે અત્યારે ચાઇનામાં છે એનો આરો રેશિયો 15 to 18.7 છે. એટલે સરેરાશ 15 થી 19 દર્દી એક વ્યક્તિ પોઝિટિવ કરી શકે છે, જેમાં ઘણા બધા સાયલન્ટ કેરિયર બી છે. હવે એના મુખ્ય ચિહ્નો બધા કોરોનાના બધા જ વાયરસના જુદા જુદા પ્રકાર જેવા જ છે, પણ આમાં ઘણા બધા પેશન્ટ સાયલન્ટ હોય છે. એટલે એના મુખ્ય સિમ્ટમ જે ગળામાં દુખાવો, શરદી, કફ, તાવ એવા ચિહ્નો નથી હોતા. માત્ર પેટમાં સામાન્ય દુખાવો અથવા અમુક પેશન્ટમાં ખૂબ થાક લાગો અથવા સામાન્ય ઝાડાની તકલીફ હોય, એટલે એને ખ્યાલ નથી આવતો કે એ કોવિડ પોઝિટિવ છે. એટલે બાય ધ ટાઈમ એના સિમ્ટમ્સ વધે અને ડિટેક્ટ થાય એ દરમિયાનમાં એને 20 થી 25 પેશન્ટને 4-5 દિવસમાં પોઝિટિવ કરી દીધા હોય છે. એટલે બેઝિક લો ઇમ્યુનિટી, લો એફિકેસી અને રેપિડ મલ્ટિપ્લિકેશન આ 3 મુખ્ય કારણો ચાઇનામાં છે. એટલે જો આ રીતના અત્યારે જે સ્પ્રેડ થયો છે એના સ્ટેટિસ્ટિક્સના આધારે હું કહું તો નેક્સ્ટ 3 વીકમાં ચાઇનામાં 60 થી 70% પોપ્યુલેશન પોઝિટિવ થઈ જશે. હવે ઇન્ડિયામાં એ વાયરસને લઈને કેટલી ચિંતા કરવાની જરૂર છે? તો ઇન્ડિયામાં આ સૌથી પહેલો આ BF7 પોઝિટિવ આપણે ઓક્ટોબર મહિનામાં ડિટેક્ટ થયો હતો. ગુજરાતમાં 2 કેસ અને ઓરિસ્સામાં 1 કેસ થયો હતો. જો એ જ વાયરસ અહીંયા રેપિડ મલ્ટિપ્લિકેશનના આ ડેટા પ્રમાણે ઇન્ડિયામાં કેસ કેમ નથી થયા? તો ઇન્ડિયાની એક તો એફિકેસી વેક્સિનની સારી છે. બીજું, ઇન્ડિયામાં જે નેચરલ ઇન્ફેક્શનથી લોકોની ઇમ્યુનિટી ડેવલપ થયેલી છે એ, અને એ કારણ કે એ પછી તો નવરાત્રી અને દિવાળીના ફેસ્ટિવલ બી ગયા, તો જો આ વાયરસ એટલો ચિંતાજનક હોય તો અત્યારે ઘણા કેસ ઇન્ડિયામાં થઈ શક્યા હોત. હાલની તારીખમાં ઇન્ડિયામાં એક્ટિવ કેસ નિયરલી 3000 છે અને આજની તારીખ કહું તો લગભગ 104 થી 112 કેસ પોઝિટિવ ડિટેક્ટ થયેલા છે. એટલે અત્યારે જે ઇન્ડિયન્સ ગવર્મેન્ટે જે ઇમિડિયેટ એક્શનને મીટિંગ લઈને જેમ માંડવિયા સરે જે ડિક્લેર કરેલું છે કે હાલમાં તકેદારીના રૂપે શું કરવું જોઈએ, તો એક પહેલું પોઝિટિવ એક્શન કે જેટલા બી પોઝિટિવ કેસ ઓલ ઓવર ઇન્ડિયા બધા સ્ટેટમાં ડિટેક્ટ થાય એનું જીનોમ સિક્વેન્સિંગ કરવું જોઈએ. તો જેના જે સરકારે સૂચના ઓલરેડી આપી દીધી છે અને બધા હેલ્થ ડિપાર્ટમેન્ટને સર્ક્યુલર બી મોકલી દીધો છે. એટલે જીનોમ સિક્વેન્સિંગથી આપણને આઈડિયા આવે કે BF7 પોઝિટિવ કેસીસ કેટલા છે અને પછી એનું આપણે એ રીતના ફોલોઅપ કરી શકીએ. ફાઇન. તો ડોક્ટર પ્રતિક, મુદ્દો એ હતો કે આપણા દેશમાં એવું કહે છે કે 95% ઉપર જે વસ્તી છે એ 2 ડોઝ એને મળી ચૂક્યા છે. એટલે બુસ્ટર ડોઝ સાથે જો આપણે ગણીએ તો મારી પાસે 19 ડિસેમ્બરનો એક છેલ્લો આંકડો હતો જે 67% કહે છે કે આપણા દેશની કુલ વસ્તી છે એના 67% લોકોને બુસ્ટર પણ મળી ચૂક્યો છે, પણ 95% ઉપર લોકો છે જેને 2 ડોઝ રસીના મળ્યા છે. તો આ જે BF7 જે વેરિયન્ટ છે એનાથી આપણને કેટલી મદદ મળશે જો આપણે વેક્સિનેટેડ હોઈએ? મહત્તમ આપણી જે વસ્તી છે એ 2 ડોઝથી વેક્સિનેટેડ છે, તો એનાથી કેટલા આપણે બચીને રહી શકીશું? કેટલી મદદ કરશે એ વેક્સિનેશન આપણને? જો આમાં છે ને એક જે સારો મુદ્દો એવો છે કે એક કન્સેપ્ટ કહેવાય છે હાઇબ્રિડ ઇમ્યુનિટી. હાઇબ્રિડ ઇમ્યુનિટી એટલે કે તમે વેક્સિનથી પણ પ્રોટેક્શન મળેલું છે અને વેક્સિન લીધા પછી પણ તમને 1-2 વખત કોરોના થયો છે, એનાથી પણ તમારી અંદર જે ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ છે એને હાઇબ્રિડ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. હવે ચાઇનામાં કેવું હતું કે ત્યાં 0 કોવિડ પોલિસી છે, એટલે કે એ લોકોએ સ્ટ્રિક્ટ લોકડાઉન રાખેલું છે હજી સુધી,
અને ગેધરિંગ અવોઇડ કરેલું છે, એના લીધે ત્યાંના લોકોને ખાલી વેક્સિનથી જ ઇમ્યુનિટી મળેલી છે અને એ પણ એટલી બધી પાવરફુલ નથી વેક્સિન, અને ત્યાંના લોકો એટલા બધા નેચરલી ઇન્ફેક્ટ થયા નથી. એટલે એવું કહેવામાં આવે છે સાયન્ટિફિક સ્ટડીમાં કે તમને 2 ડોઝ લીધા છે એના પછી જો તમને એકાદ વખત કોરોના થયો હોય તો એ 3 ડોઝ બરાબર છે. એવી રીતે જોવા જાવ ને તો ઓમિક્રોનનો જે વેવ આવેલો ને ત્યાં હું તો એવું માનું છું કે લગભગ ઓમિક્રોન ઓલમોસ્ટ ઇન્ડિયામાં બધાને થઈ ચુકેલો છે અથવા તો મેજોરિટી પોપ્યુલેશનને થયેલો છે. એટલે એમ ગણવા જઈએ ને તો આપણે બધાની અંદર ક્વોલિટી ઓફ એન્ટીબોડી જે ઇન્ડિયન લોકોની જે ઇમ્યુન સિસ્ટમ છે એ વધારે પાવરફુલ છે. એટલે મારી પહેલાના જે ડોક્ટર સાહેબે બધી વાત કરી એ બધી જ સાચી છે કે આપણે ત્યાં ફાયદો એવો છે કે વેક્સિનેશન બહુ સારી છે, આપણી જે વેક્સિનની ક્વોલિટી છે વર્લ્ડમાં ટોપ વેક્સિનમાં આવે છે. બીજી વસ્તુ કે આપણી હાઇબ્રિડ ઇમ્યુનિટી પણ બહુ સારી છે, આપણી જે વેક્સિનની આપણે એન્ટીબોડીની ક્વોલિટી હોય એ પણ સારી છે. ત્રીજી વસ્તુ કે આપણી હેલ્થ કેર સિસ્ટમ ચાઇના કરતા પણ વધારે એડવાન્સ છે, આપણી વિજિલન્સ છે, સર્વેલન્સ મોનિટરિંગ પણ સારું થાય છે, ઇમિડિયેટલી જે જરૂરી હોય એ બધા સ્ટેપ પણ લેવામાં આવે છે. તો આ બધા તમે પોઈન્ટ જો ને તો આપણો ચાઇના કરતા આપણી સ્થિતિ વધારે સારી છે. નો ડાઉટ કે ભવિષ્યમાં કદાચ કેસીસની સંખ્યા વધશે, એક માઇનર સ્પાઇક કે મેજર સ્પાઇક પણ આવી શકે છે, પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી મેજર પ્રોબ્લેમ નહીં થવો જોઈએ. ફાઇન, ચલો તો અમે આજે બધી આજ યાત્રાની વાત થઈ. ડોક્ટર રાજેશ શાહ, સવાલ એ છે કે જ્યારે બીજી લહેરમાં લોકો પીડાતા હતા તો એ વખતે આપણે ત્યાં મહાનગરપાલિકાની ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી અને એ પછી એપ્રિલથી જૂન જુલાઈ એ 3 મહિનામાં આ ગુજરાતની જનતાએ જે ભોગવ્યું, આમ તો આખા દેશમાં થયું હતું, પણ આપણે એને જોયું કે ચૂંટણીના ટાઈમે કોઈ એ નિયંત્રણો રાખતું નથી હોતું. જે સરકારી આદેશો તમે કાઢો છો એ જ સરકારી આદેશો જ્યારે માઇક હાથમાં આવે અથવા તો મંડપ બંધાય તો ભૂલી જાય છે. લોકો એવું ઈચ્છે છે કે પોલિટિકલ પાર્ટીના લોકો, નેતાઓ આ વખતે થોડા સમજી જાય. એ ભોળી પ્રજા તો તમે જયારે બોલાવો ત્યારે આવવાની જ છે, પણ હવે આપણે એ તૈયારીમાં રહેવું જોઈએ કે કાલે ઉઠીને કંઈ થાય તો નેતાઓની સામે આંગળી ન ચીંધાય, એટલીસ્ટ એટલા બચીને રહે. ડોક્ટર રાજેશ શાહ. હેમંતભાઈ, પહેલા તો હું તમને અભિનંદન આપું છું કે વીટીવીના માધ્યમથી આટલો સરસ જાગૃતતા માટેનો, કોવિડ સામે લડવા માટેનો એક આપણે કાર્યક્રમ કરવામાં આવ્યો. એકચ્યુઅલી હું આરોગ્ય સમિતિ ચેરમેન છું વડોદરા મહાનગરપાલિકાનો. અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નથી આવ્યો, પણ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે આવ્યો છું. લોકોમાં જાગૃતતા ફેલાય એના માટે આવ્યો છું. સ્પોક્સ પર્સન અમારી પાર્ટીમાં ઘણા છે જે તમને આનો ખૂબ સરસ જવાબ આપશે કે યાત્રામાં આજે બાન કેમ આપ્યું, કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શું કાર્યો કરવામાં આવ્યા છે, કે વડોદરા શહેરના અધ્યક્ષે શું કામ કર્યા છે કોરોનામાં, એનો બહુ જ સારો જવાબ આપશે. પણ હું એઝ એ આરોગ્ય સમિતિ ચેરમેન જયારે આ એક વોર્નિંગ આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબે આપી છે ત્યારે એના સંદર્ભમાં એવું કહું કે આ રિસેન્ટલી ડેવલપ થયેલો ઇસ્યુ છે અને આ જસ્ટ વોર્નિંગ છે દરેકે દરેક માટે. આમાં કોઈ પક્ષાપક્ષી ના હોય. આખા દેશના 130 કરોડ લોકોના સ્વાસ્થ્ય મંત્રી છે, એવું આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. અને આવું બાયસ થઈને એટલા માટે ના આપે કે હમણાં જ થયેલી ચૂંટણી આપણે જોયું છે કે 156 સીટ કરતા જેટલી સીટ્સ આપણે ગુજરાત વિધાનસભામાં જીત્યા છીએ. તો આવું કોઈ યાત્રાનો કોઈ ફરક નથી. યાત્રાની પોઝિટિવિટી કેટલી છે, આ ટોળું છે એ એક મોટો પ્રશ્ન છે. પણ હા, આ એક વોર્નિંગ છે, એ જનરલ બધા માટેની છે. પણ એક યાત્રામાં એક મોટા એક સમૂહ આખો જયારે સફર કરે છે ત્યારે એમને જાગૃત કરવા, એમને એલર્ટ કરવા એ કોઈ પણ રૂલિંગ પાર્ટી હોય એના આરોગ્ય મંત્રીની નૈતિક જવાબદારી છે. અને હું ખૂબ અભિનંદન આપું છું કે સાહેબે આની પણ ચિંતા કરી અને એમને વોર્ન પણ કર્યા. યાત્રાથી કોઈ રાજકીય ફેરફાર થવાનો છે એવું તો 130 કરોડ લોકોને ખબર છે કે એવું કશું છે જ નહીં. અને જો એ યાત્રાની ઇમ્પેક્ટ થતી હોત, એ યાત્રાની અસર થતી હોત તો ગુજરાતનું રિઝલ્ટ કંઈક અલગ હોત. પણ હા, હું આજે આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે આપની સમક્ષ આવ્યો છું. હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે નથી આવ્યો. એટલે કોરોનામાં અત્યારે જે ચાઇનામાં જે આપણે બંને ડોક્ટર સાહેબે જે વાત કરી છે એ વાતને હું વધુ આગળ લઈ જઈશ કે અત્યારે ચાઇનાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ચાઇના ફેલ જવાના કેટલાક કારણો છે. એમની જે ઝીરો કોવિડ પોલિસી કરી
એ કોઈ ઝીરો કોવિડ પોલિસી એમની ફેલ ગઈ, એમને સેલ્ફ એસેસમેન્ટ ના કર્યું કે કોવિડ પછી આપણે શું કરવું જોઈએ, ફરીથી વધારે રિવાઇઝ કેવી રીતે આપણે વધારે ઉત્તરોત્તર સારી સર્વિસીસ આપણા સિટીઝનને આપી શકીએ, એ ના કર્યું. એમને લોકોના ઓપિનિયન ના લીધા કે પબ્લિક એનાલિસિસ જેને કહીએ એ ના કરી શક્યા. અને ચાઇના કન્ટ્રી જે ઓરિજિન હતું મૂળ એમનું વુહાન શહેરમાંથી આપણે કોવિડ જે શરૂઆત થઈ હતી, તો એવી શરૂઆતમાં એ કમ્યુનિસ્ટ કન્ટ્રી હોવાને કારણે ત્યાંના કોઈ પણ વેક્સિનેશનના રેકોર્ડ પણ દુનિયામાં કોઈની પાસે નથી અને એમના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ પણ કોઈની પાસે નથી અને નંબર ઓફ કેસીસ પણ કોઈની પાસે નથી. આ તો થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા કે અત્યારે આપણને ત્યાંની પરિસ્થિતિ, ત્યાંની પોઝિશન શું છે એ ખબર પડી રહી છે કે ત્યાં દર્દીઓ અત્યારે ટ્રીટમેન્ટ માટે વલખા મારી રહ્યા છે. હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને સેલ્યુટ કરું છું કે 220 કરોડ કરતા જે એમને ડોઝ આપ્યા છે ને કોવિશિલ્ડના, એ અત્યારે આશીર્વાદરૂપ છે. એટલે આપણે એમને વંદન કરીએ છીએ કે કોઈ વિશ્વનો કોઈ દેશ એવો નથી કે જેને 220 કરોડ નિઃશુલ્ક ડોઝ આપ્યા હોય. કોઈ એક વડાપ્રધાન બતાવો કે જે જ્યાં રિસર્ચ થતી હોય એ રિસર્ચમાં વૈજ્ઞાનિકો સાથેની મિટિંગ કરી હોય. આ વિશ્વની વાત કરી રહ્યો છું હું. તો આદરણીય વડાપ્રધાન શ્રીના જે દીર્ઘ દ્રષ્ટિ છે, અને માત્ર વડાપ્રધાન શ્રીનું એક દીર્ઘ દ્રષ્ટિ નહીં પણ જોડે 130 કરોડ લોકો ખભે ખભો મિલાઈને જોડાયા. એમને કીધું દીવો પ્રગટાવો, થાળી વગાડો, ત્યારે દીવો પ્રગટાઈને થાળી પણ વગાડી છે. આ એનું કારણ છે કે ભારત દેશ આટલો સુરક્ષિત છે. એક સવાલ સાવચેતીનો તમને પૂછી લો. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના તમે ચેરમેન છો, તો હું તો શરૂઆતમાં ઓક્સિજન પ્લાન્ટ માટે બોલ્યો. રાજ્ય સરકાર 300 પ્લાન્ટ એ આખા ગુજરાતમાં બનાવવાનો ટાર્ગેટ હતો, બની પણ ગયા હશે. પણ મારે એ જાણવું છે કે અત્યારે તો જરૂર નથી એટલા બધા ઓક્સિજનની કે કોઈએ બનાવ્યો હશે 10 મેટ્રિક ટનની ક્ષમતાવાળો, કોઈએ 20 મેટ્રિક ટનની ક્ષમતાવાળો બનાવ્યો, કોઈએ નાની હોસ્પિટલ હશે તો 5 મેટ્રિક ટનની ક્ષમતાવાળો બનાવ્યો. મારે જાણવું છે કે આ તમામ ઓક્સિજન પ્લાન્ટ એ 1.5 વર્ષ પહેલા બન્યા, કેટલાક એકાદ વર્ષ પછી બન્યા હશે, કેટલાક છેલ્લા 6 મહિનામાં પણ બન્યા હશે. અત્યારે એની સ્થિતિ શું છે? જો કામમાં લેવા હોય, આપણે એવી આશા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે એની જરૂર નથી જ પડવાની, પણ હોસ્પિટલોએ તમે એની શું વ્યવસ્થા કરી છે કે નાગરિક દર ભટકે નહીં જો એને જરૂર પડે? બધા જ ઓક્સિજન પ્લાન્ટનું રીએસેસમેન્ટ કરવામાં આવ્યું છે. અમારે ત્યાં અમે કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ ચાલુ કરી દીધા છે. અમારા અર્બન હેલ્થ સેન્ટર્સ બી સંપૂર્ણ 34 અર્બન હેલ્થ સેન્ટર સંપૂર્ણ કાર્યરત છે. ઓક્સિજન પ્લાન્ટની વાત કરું તો આજે જ આપણને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તરફથી ઓક્સિજન પ્લાન્ટના રીએસેસમેન્ટ માટેની સૂચના મળી છે. એટલે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં જે હાઈ કેપેસિટી સાથેના ઓક્સિજન પ્લાન્ટ મૂક્યા છે તે, અને પ્રાઇવેટ હોસ્પિટલોએ જે નવા ઇન્સ્ટોલ કર્યા છે, આ બધા જ ઓક્સિજન પ્લાન્ટનું 2 દિવસમાં રીએસેસમેન્ટ થઈ જશે, બધાનું એનાલિસિસ થઈ જશે, બધા વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં એ પણ ટેસ્ટ કરી લેવામાં આવશે. અને ચોક્કસ જે પ્રમાણે આપણે યુદ્ધ પહેલા સજ્જ થઈએ છીએ ને, એવી અમારી આરોગ્યની ટીમ પણ યુદ્ધ પહેલા અત્યારે સજ્જ છે. હા, રેજો જ. અમે વીટીવીની ટીમને કીધું છે કાલે, તો એ બધા ગુજરાતના ઓક્સિજન પ્લાન્ટ શોધી જ પાડશે ક્યાં ક્યાં શું સ્થિતિ છે. ફાઇન, ચલો ચોક્કસ આપ જરૂર પધારો અને અમારા સેટઅપ ને અમારા એસેસમેન્ટ ને જુઓ. યસ, થેન્ક યુ મુકેશભાઈ. તો મુદ્દો એ હતો કે હું શક્તિસિંહને સાંભળી રહ્યો હતો જ્યારે આજે પત્ર લખ્યો મનસુખ માંડવિયાએ કે વેક્સિનેટેડ થયેલા લોકો હોય ને એ યાત્રામાં આવે સારું એટલે ફેલાતો ન અટકે, તો સામે આરોપ થયો કે ભાઈ તમારી એક યાત્રા રાજસ્થાનમાં ચાલે છે. મારો મુદ્દો એ હતો સત્તા પક્ષે એ છે, તમે વિપક્ષમાં છો, ક્યાંક તમે સત્તા પક્ષે છો 2-3 રાજ્યોમાં. તો આ તો એક મળીને લડવાની લડાઈ છે અને એક હકારાત્મકતા સાથે લડવાની લડાઈ છે. એ પોલિટિકલ આક્ષેપો લાગતા હશે, પણ કોંગ્રેસે પણ એ રીતે તો એ વાતને નથી લેવા જેવી. વાત સાચી છે કે ભાજપે યાત્રા કરી રહ્યું છે અને એને કહેવું જ જોઈએ, પણ જ્યાં સુધી સામાન્ય નાગરિકોનો પ્રશ્ન છે, આપણે જેટલા સાવચેત રહીશું એટલી જનતા છે એ સુરક્ષિત રહેવાની છે. ખૂબ સાચી વાત છે તમારી કે કોરોના એક વૈશ્વિક મહામારી છે અને આપણો દેશ અને વિશ્વ એને બહુ જ નજીકથી જોઈ ચૂક્યું છે કે કોરોના શું છે અને એની તમામ જે કઈ તકલીફો છે એ આપણું ગુજરાત, દેશ અને વિશ્વ ભોગવી ચૂક્યું છે અને એમાં ખાસ કરીને આપણા ભારતમાં અને આપણા ગુજરાતમાં આપણે ખૂબ સારી રીતે જોયું છે. અને આ વખતે અત્યારે હાલ જે મંત્રીશ્રીએ પત્ર લખ્યો એ બાબતની આપણે વાત કરીએ છીએ તો
જે કોંગ્રેસના નેતાઓએ જવાબ આપ્યો એની સામે મારે એવું કહેવું છે કે કદાચ ચલો એમણે જવાબ આપ્યો, એમણે તો એક વાત એવી કરી છે કે ભાઈ યાત્રા, ભારત જોડો યાત્રા રાહુલજીની જે ચાલુ છે, હવે ડોક્ટર સાહેબે કીધું કે હું એમ કે પ્રવક્તા નથી પણ એમ કે ડોક્ટર છું, ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા ઓછો છું, પણ એમણે બધી જ રાજકીય વાત કરી રાખી છે, છતાંય કઈ વાંધો નહીં, એ યોગ્ય છે. પણ મારું એવું કહેવું છે કે હમણાં જ વાત થઈ કે ભાઈ રાજસ્થાનમાં એ ભારતીય જનતા પાર્ટીની યાત્રા ચાલુ છે. એવા કેટલાય મેળાવડા આજે ચાલુ છે જ્યાં દેશ વિદેશના લોકો આવે છે અને દેશ વિદેશના લોકો ફરે છે. આજે પણ 35% જેટલો બિઝનેસ આપણો ચીન સાથે ચાલુ છે. જે આપણે આત્મનિર્ભર ને ચીનનો બહિષ્કાર કરવો ને જે વાત હતી એ વાતને ક્યાંય અત્યારે હાલ પ્રાધાન્ય અપાઈ રહ્યું એવું લાગતું નથી. તો હું કહું છું કે આપણે પહેલા જે પત્ર લખ્યો તો એ પત્ર રાજસ્થાનમાં જે એમની ભારતીય જનતા પાર્ટી ઓપોઝિશનમાં છે ત્યાં પહેલા લખીને વાત કરી હોત એ પણ સ્પ્રેડ થઈ શકત. અચ્છા, રાહુલજીની જે ભારત જોડો યાત્રા છે એને તો કાયમ એ લોકોએ એમના પ્રવક્તાથી માંડી અને લોકલાડીલા પ્રધાનમંત્રી એવું જ કહ્યું છે કે ભારત જોડો યાત્રા છે. એટલે એમાં તો એમણે કઈ પ્રાધાન્ય નથી આપ્યું, એમાં તો કોઈ હોતું જ નથી એવું કહેતા હતા ભારત જોડો યાત્રામાં. તો અત્યારે હવે એવું સાબિત થાય કે રાહુલજીની યાત્રા જે ભારત જોડો યાત્રા છે એમાં માનવ મેદની છે, આવું એમણે સ્પષ્ટ કરી આપ્યું. કે પહેલા તો આવું ક્યાંય ગુજરાતમાં જયારે પ્રવચનોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોય કે માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે કેન્દ્રીય નેતા હોય, એ રાહુલજીની ભારત જોડો યાત્રાને જાણે એટલા બધા ક્રિટિસાઇઝ કરતા કે જાણે એમાં કશું કઈ છે જ નહીં. તો આ બંને વાતમાં બહુ વિરોધાભાસ હોય છે. અચ્છા, તમે આ વાત કરો છો, ચલો સાચી વાત છે, એમને પત્ર લખ્યો અને હું કહું છું ચલો એનું અનુકરણ પણ જે કંઈ કરવાનું હશે કરશે, સારી વાત છે કે ભાઈ કોરોના ના ફેલાવો જોઈએ કે વેરિયન્ટ ના ફેલાવો જોઈએ. પણ તમે ભૂતકાળ યાદ કરો જયારે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હતા અને રાહુલજી પણ દેશના યુવા નેતા છે, એક ઓપોઝિશન લીડર છે, તો એમણે જયારે આગમચેતીના પગલા ભરવાનું કહ્યું અને 100 કરોડનો ખર્ચો પણ બચાવી શક્યા હોત અને આખો દેશ જે પીડાયો એ પણ ન પીડાયો હોત અને આપણું ગુજરાત અને અમદાવાદ ને આપણો વિસ્તાર દરેક વસ્તુ પીડાઈ છે. મેં પોતે ભોગવેલું છે અને જેને ભોગવ્યું છે, જેના ઘરના લોકો સ્વજનો ગુમાવ્યા છે એમણે પણ ભોગવ્યું છે. તો એ વસ્તુ પણ ના થઈ હોત તો કેમ એ માનનીય લોકલાડીલા આજના પ્રધાનમંત્રીશ્રીએ એ ગ્રાહ્ય ન રાખ્યું એનો પણ એમને જવાબ આપવો પડે ને. આજે તો હજી સતર્કતા ઘણી છે એવું કેવું છે, ડોઝ ઘણા આપ્યા છે એવું કેવું છે અને એમનું તો કાયમ એવું કરે કે આપણે પ્રધાનમંત્રીશ્રીને વંદન કરવા જોઈએ. અરે હું કહું છું પ્રધાનમંત્રીની ખુરશી જ વંદનીય છે. એ લોકલાડીલા પ્રધાનમંત્રી જ કહેવાય કારણ કે આપણા ભારત દેશની ગરિમા કહેવાય. પણ એ વાત એવી કરે કે એક તો બતાવો દેશ તમે રસી આપી હોય. અરે ભાઈ, આ વૈશ્વિક મહામારી હતી અને આ ભારત દેશની જનતા જે ટેક્સ ભરી રહી છે પોતાની કમાણીમાંથી, એ કમાણીની ટેક્સ જે પૈસા છે એમાંથી નક્કી થાય છે, બજેટ થાય છે બંધારણ મુજબ કે પબ્લિકની સુવિધા કઈ રીતે આપવી કેવી રીતે આપવી. અને જ્યારે જ્યારે આવી મહામારીઓ આવે એને પહોંચી વળવા માટે ભારતની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય કે કોઈ પણ નગરપાલિકા હોય, એ પહોંચે એના માટેનું પણ અલગ બજેટ હોય છે. અને એ જે લોકોને સાચવવા, ભારત દેશના લોકોને સાચવવા, એ એક ફરજનો અને પોતાની જવાબદારીનો ભાગ છે. આ સ્વીકારવાની જરૂર છે. આપણે વંદન કરીએ એ પ્રધાનમંત્રીને કરીએ, પણ રસીના ડોઝ આપવા કે એ કોરોના ફેલાવો અટકાવો એના માટે પગલા લેવા એ દરેક સત્તાધીશની હું ફરજ સમજુ છું. અને એ દરેક નાગરિકની પણ ફરજ છે કે સત્તાધીશ જે આદેશ આપે એનું પાલન કરે. ઓકે, ચાલો. આ પેનલમાં આમ તો 4 બોલનારા છે, એમાંથી 3 તો ડોક્ટર છે. તો હું જનતા માટે પણ આ ફોન લાઈનને ખુલ્લી મૂકું છું કે એમને આ ડોક્ટર્સને કંઈ પૂછવું હોય, કોંગ્રેસ ભાજપને કહેવું હશે તો કહેશે જ, પણ ડોક્ટર્સને કંઈ પૂછવું હોય તો પૂછી શકે. હું મારા સવાલ તો પૂછતો જ રહીશ. એક દર્શક મિત્ર છે ભૂપતભાઈ જેતપુરથી. જી ભૂપતભાઈ બોલો, શું પૂછ્યું તમારે? આપણે આ નેતા લોકો મેળાવડા કરતા બંધ થઈ જાય ને એટલે કોરોના ઓટોમેટિક બંધ થઈ જાય. અત્યારે એ લોકોને ચૂંટણી હતી તો બધું કોરોના બંધ કર્યો, અત્યારે ચાલુ કર્યો. તમારો જે ગુસ્સો છે ને એકદમ નેતા લોકોને સુધરવાની જરૂર છે, પબ્લિક તો સુધરેલી છે. પણ આમાં શું છે ભૂપતભાઈ કે બચાવવા કોઈ નથી આવતું એટલે મારે તમારે જાતે જ બચવું પડશે. ફાઇન, ચાલો.
એક સવાલ છે ડોક્ટર જીતેન્દ્રભાઈ કે એન્ટીબોડીની વાત કરી ડોક્ટર પ્રતીક સાવજે કે આપણામાં એન્ટીબોડી છે. એક સમજણ એવી છે કે 3 મહિના 4 મહિના 5 મહિના એ એન્ટીબોડી રહે અને પછી એમ કે એ થોડી ઓછી થાય. તો વાસ્તવમાં અત્યાર સુધીમાં આપણને જેટલા પણ જે કોરોનાના વેરિયન્ટ લાગ્યા હશે અથવા તો કોરોના 2 કે 3 વાર થયો હશે એ બધાની એન્ટીબોડી અંદર હશે જ, અને હવે જયારે એક નવો વેરિયન્ટ આવે એ જયારે એટેક કરે તો એ મને બચાવશે, એનું તથ્ય શું છે અથવા તો એનું સાયન્સ શું છે એન્ટીબોડી? એટલે સૌથી પહેલા તો આપણને પ્રશ્ન એ ઉભો થાય કે મને પહેલા કોવિડ થઈ ગયો છે, મેં વેક્સિનના 2 ડોઝ લીધા છે, બુસ્ટર ડોઝ લીધો છે, મારામાં ઇમ્યુનિટીનું સ્ટેટસ શું છે, મારામાં એન્ટીબોડી છે કે નહીં, તો એને તમે કઈ રીતના કન્ફર્મ કરી શકો? તો એના માટેનું એક સિમ્પલ ટેસ્ટ છે, લેબોરેટરી કોઈ બી લેબોરેટરી વાળા કરે છે, કોવિડ સ્પાઇક પ્રોટીન IgG જે એન્ટીબોડી ટેસ્ટ છે એ તમારે કરાવવો જોઈએ, અને એના ટાઇટર પર આપણે જજમેન્ટ લઈ શકીએ કે એ દર્દી ઇમ્યુનિટી વધારે ધરાવે છે કે બહુ નહીવત છે, અથવા ટેસ્ટ કરાવીએ તો જ ખબર પડે. આપણે એવા ઓવર કોન્ફિડન્ટમાં ના રહે, કારણ કે ઘણી બધા એવા દર્દી હોય છે કે જેને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ અમે કહીએ છીએ, જેની રોગપ્રતિકારક શક્તિ બહુ જ ઓછી, ધારો કે જેનો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે, તો કેન્સરના દર્દી જે કિમોથેરાપી રેડિયોથેરાપી પર હોય, HIV ના પેશન્ટ કે જેની HIV વાયરસનું નામ જ એ છે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, તો જેની ઇમ્યુનિટી ઓલરેડી ઓછી થાય એટલે એને દુનિયાભરના બધા ઇન્ફેક્શન લાગે. દર્દી HIV થી નથી મરતો પણ એને ઇન્ફેક્શનથી મૃત્યુ થાય છે. એટલે આવા પ્રકારના જે કેસીસ છે એનામાં વેક્સિનના ડોઝ લીધા પછી પણ એન્ટીબોડી ઓછી ડેવલપ થાય છે. એટલે નોર્મલ યંગ પેશન્ટ કે જે ફુલ્લી પ્રોટેક્ટેડ એન્ટીબોડી વાળા દર્દીઓ છે એની કમ્પેરમાં એ લોકોને વધારે ચાન્સીસ રહે છે. એટલે હાલના આવા સંજોગોમાં મારી નમ્ર વિનંતી છે દરેક પ્રેક્ષક મિત્રો અને ભારત અને ગુજરાતની પ્રજાને કે આ જે વાયરસ છે એને લાઇટલી ના રહેવો જોઈએ. જ્યાં બી મેળાવડા કે જ્યાં બી સોશિયલ ફંક્શન કે કોરોના ક્રિસમસ સેલિબ્રેશન કે જે કંઈ આવી રહ્યું છે દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સીસ, માસ્ક પહેરવાનું અને જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર છે ક્યારેય નહીં ભૂલવી જોઈએ. કારણ કે આપણે આ વાયરસને બિલકુલ જજ નથી કરી શકતા. એ કોના શરીરમાં કઈ રીતના બિહેવ કરશે, કોને વેન્ટિલેટર પર લઈ જશે અને કોને કશું દવાની જરૂર નહીં પડે, એવા કોઈ ઓવર કોન્ફિડન્સમાં ના રહેવું જોઈએ. કારણ કે આ જે એ બહુ ઇન્વેઝિવ વાયરસ છે જે તમારી ઇમ્યુન સિસ્ટમને ભેદીને તમારા લંગ્સ સુધી પહોંચી જાય છે અને સીધો ન્યુમોનિયા કરે. મોર્ટાલિટી અત્યારે જે ચાઇનામાં થઈ રહી એનું કારણ એ લોકોની ઇમ્યુન સિસ્ટમને ભેદીને સીધા જ પેશન્ટ ક્રિટિકલ થઈ જાય છે. સરકાર કે ના કે આપણે માસ્ક પહેરવું જોઈએ. યસ, એ સરકાર તો એમના તરફથી પ્રયત્ન કરે, આ આપણી પોલિટિકલ ડિબેટ નથી, પણ આપણી જે કોરોના પ્રિવેન્ટિવ સતર્કતા માટેની તમે જે ડિબેટ રાખી છે તો હું ચોક્કસ સંદેશ લોકોને આપીશ કે કોરોના ગયો નથી આપણી વચ્ચે, ડેફિનેટલી ઓછો થયો છે. એટલે થોડી કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયર સરકારે લિબરલ કરી હતી, પણ જયારે વર્લ્ડમાં આ વોર્નિંગ આવી રહી છે કે વેરિયન્ટ વાયરસના કેસીસ આપણે સાવચેત રહેવી છે. ઇન્ટરનેશનલ એરલાઇન્સ ગાઈડલાઇન્સ બધી ફરી સ્ટાર્ટ કરવી જોઈએ. થોડા ટાઈમ માટે જેવું લાગે કેસીસ વધે તો માસ્ક કમ્પલસરી બી કરવો જોઈએ અને એસે જાગૃત નાગરિક આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું જોઈએ. ચલો, એક દર્શક મિત્ર છે ભરતભાઈ ઊંઝાથી. જી ભરતભાઈ બોલો. યમનભાઈ જય માતાજી. જય માતાજી, બોલો બોલો. હા, હું આ અમદાવાદમાં જે મહોત્સવ છે એના ઉપર પ્રતિબંધ કેમ નથી આવતો? સરકાર નિર્ણય લે તો એને બંધ કરવો પડશે. હા, એટલે નિર્ણય તો લેવો પડે ને, કારણ કે ત્યાં જે બહારની પબ્લિક આવી રહી અમેરિકા ને બાજુથી. પેલા તો એ છે કે આ વધુ તો હું તમે જ સમજી જવાના છીએ ક્યાં જવું ક્યાં ના જવું. હા, એટલે બહારથી જે પબ્લિક આવે હા એનું સર્વેલન્સ જરૂરી છે. ચાલો, એ પણ આજે કંઈક એક પત્ર થયો છે, મને લાગે સૂચના આપી છે, કરશે જ અને કરવું જ જોઈએ. રાધર અહીંયા ફેલાતો અટકે. ફાઇન. ચલો જગદીશભાઈ, તો સવાલ એ છે કે જ્યાં હતા ને ત્યાં છીએ જગદીશભાઈ. એટલે ગયા વર્ષે આપણે લગભગ માર્ચ એપ્રિલમાં એવું કહેતા હતા કે ભાજપ ને કોંગ્રેસ ને બધા જે રાજકીય પક્ષો છે એની ચૂંટણીનો ટાઈમ આવે, એમની 5 વર્ષની પરીક્ષાનો ટાઈમ આવે તો કશું જોતા નથી ને દોડી જાય છે રસ્તા પર, અને છેવટે એ જનતા એનું પરિણામ ભોગવે છે. એમના પરિણામ તો એમની તરફેણમાં અને વિરુદ્ધમાં આવ્યા કરે, પણ લોકો જબરજસ્ત રીબાય છે. આજે ફરી પાછું એ ચક્ર 1.5 વર્ષે આપણે ત્યાં હતું ને ત્યાં આવી ગયું. આરોગ્ય મંત્રીએ કીધું કે ભાઈ તમે કોંગ્રેસ વાળા ધ્યાન રાખે, કોંગ્રેસ વાળાએ કીધું કે તમે રાજસ્થાનમાં ભાજપ વાળા ધ્યાન રાખે. જગદીશભાઈ, આ હેમંતભાઈ આ વાત જે છે ને કે ગામ બસાની ઓર લૂંટેરે આ ગયે એના જેવું છે. હજી કોરોના આપણી પાસેથી ગયો નથી ને હવે મોટો બીજા બધા વેરિયન્ટ્સ આવી રહ્યા છે, ત્યાં આ લોકો આક્ષેપબાજીથી કરવા માંડી ગયા છે. ખેર,
આપણે એને તરફ જોવા કરતા હું એમ કહું છું ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે સુવર્ણ તક છે. આપને કહું કે જે અત્યારે ટ્રીમન્ડસ બહુમતીથી જીતી ગઈ છે અને પોતાનું માઇક્રો પ્લાનિંગ, બૂથ લેવલના વ્યવસ્થાપકોની આ જે યાદી એની પાસે જે પોતે બહુ ગૌરવ લે છે, તો હવે એ જ આખી માઇક્રો પ્લાનિંગ વાળી સિસ્ટમ જે છે ને એને કોરોનામાં આ લોકોએ અમલમાં મૂકવી જોઈએ. જે રીતે અમારી સોસાયટીમાંથી કોણે મતદાન કર્યું કે નહીં એના 20 ફોન આવતા હતા અને બૂથ લેવલના માણસો અમારા ઘરેથી માણસોને ત્યાં બૂથ લેવલ સુધી લઈ જતા હતા, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોને ઘરે ઘરેથી લઈ જઈ અને એક આખો વેક્સિનેશન વાર, એમ જેમ મતદાનનો દિવસ હોય ને એમ વેક્સિનેશન ડે, આ બુસ્ટર ડોઝ ન લીધો હોય ને બુસ્ટર ડોઝ અપાવવાનો, દવા લીધી ન હોય ને દવા અપાવડાવવાની. કોઈ દર્દી લાગે કે જેને શરીરમાં કળતરા છે, ગળામાં બળતરા થાય છે, થાક લાગે છે, તો એને સંભવ છે કે આ કોરોના લાગી શકે એમ છે, એવી લાગતી હોય વ્યવસ્થા તો એને હોસ્પિટલાઇઝ કરવાની. આ જે મિશનરીઝ, જે સરકારી મશીનરીઝ જે તમે આપ અત્યારે કહી રહ્યા હતા, એ જ કહું છું કે એ જે સરકારી મશીનરીઝનો મતદાન વખતે અથવા ચૂંટણીમાં જે ઉપયોગ કર્યો એનો બહેતરીન ઉપયોગ પાછો જો અત્યારે એ કોરોનામાં હજી ભગવાન કરે આવ્યો નથી ને ઈશ્વર કરે ન આવે, પરંતુ એવી સતર્કતા વાળી વ્યવસ્થા ગોઠવી આપે કે મારા સોસાયટી કે કોઈ પણ ગામના પાદરે કે કોઈ શહેરના ચોકમાં એ લોકોને જે મતદાનનું બૂથ હોય એવી રીતના જ વેક્સિનેશનનું બૂથ હોય, ત્યાં 108ની એમ્બ્યુલન્સ સાથેના માણસો હોય. ભારતીય જનતા પાર્ટીને આ કેવળ આ તો ભારતીય જનતા પાર્ટીની વાત કરું, આવી જ વ્યવસ્થા અગર કોંગ્રેસ પણ કરે તો ભવિષ્યમાં પણ એને, કારણ કે આફ્ટર ઓલ પરફોર્મન્સ તમારી આવડત, કૌશલ અને દાનત એ જ હોવું જોઈએ. એટલે દરેક લોકોએ આવું કરવું જોઈએ. અને એનાથી પણ બંનેથી પણ વિશેષ આપને કહું હેમંતભાઈ, લોકોની પોતાની ફરજ 101% છે. કારણ કે આમાં મરવાનું અથવા તો હેરાન થવાનું જે છે પ્રજાએ છે, કોઈ મશીનરીઝ કે કોઈ પક્ષે નથી. એટલે એમાં આક્ષેપ કરીને આપણે જીવીને જ જવાના, વેક્સિનેશન થી જ જીવવાના છીએ. એટલે દરેકે આ પ્રકારની સુવિધા કરવી પડશે, એ વધુ સારું. અન્યથા આપણે બધા જેમ પારુલ ખખરની પેલી જાણીતી પંક્તિ છે કે રાજ અમારા મહાન ખૂટા ને ખૂટા લકણ ભારા, રાજ અમારા ડાઘુ ખૂટા ખૂટા રોવણ હારા, એ પાછું જો એવા છાજિયા ન લેવા હોય તો આપણી પાસે સમય છે અને સમય શરૂ હોતા હે અબ, એના જેવી આ વાત છે. ચાલો ડોક્ટર રાજેશ શાહ, તમારી પાસે આવું એ પહેલા એક દર્શક મિત્રનો ફોન લઈ લો, પછી આવું તમારી પાસે. મારો એક સવાલ પણ છે, જગદીશભાઈ બોલતા ત્યારે તમે આંગળી ઊંચી કરતા હતા. જીતેન્દ્રભાઈ ભરૂચથી છે. જી જીતેન્દ્રભાઈ બોલો. મને જે રીતે કોરોનાનું અત્યારે આ બધી જગ્યાએ યાત્રા અટકાવી દેવી, આ બધી વસ્તુ એ બધી સારી વસ્તુ છે, બરાબર. તો આપણે ગુજરાતની અંદરમાં આટલો મોટો મેળાવડો પ્રમુખ સ્વામીનગરમાં થઈ રહ્યો છે, જ્યાં વિદેશથી પણ લોકો આવે છે, બરાબર. તો એ મેળાઓમાં કોઈ ગાઈડલાઈન નું પાલન તો થતું નથી. આજે જીતેન્દ્રભાઈ હું ને તમે સવાલ પૂછતા થયા છીએ ને એટલે કંઈક હળહળાટ થયો છે. એટલે સરકાર પણ એ લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી રહી છે, એવો એક પત્ર આજે થયો છે. ફાઇન. ડોક્ટર રાજેશ શાહ, હું એ પૂછતો હતો કે વેક્સિનેશનની એક વાત થઈ, ચલો તમે આખા ગુજરાતની વાત નહીં કરી શકો, પણ એટલીસ્ટ વડોદરામાં 2 ડોઝ જે લોકો લઈ ચુક્યા છે મહાનગરમાં, એ કેટલા લોકો છે અને જે કંઈ 1-2% ખૂટે છે એને કેવી રીતે લાવી શકાય, અને બુસ્ટર ડોઝ છે એ કેવી રીતે એના લક્ષ્યાંકને વધી શકાય, એના માટે તમે કંઈ કરી રહ્યા છો અત્યારે હાલમાં? હેમંતભાઈ, જગદીશભાઈએ બહુ સરસ વાત કરી. જયારે વેક્સિનેશન ચાલુ થયું ત્યારે વોર્ડ દીઠ અમારા કાર્યકર્તાઓની ટીમ અલગ અલગ વેક્સિનેશન સેન્ટર ઉપર સતત સેવા આપી છે. અને સેવા એટલે કેવી? સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા 7 વાગ્યા સુધીની. અમારા શહેર અધ્યક્ષની વાત કરું તો હજારોની સંખ્યામાં ટિફિન કે જે અફેક્ટેડ થયા છે, બહુ વિચારવાની વાત છે આ. હું આગળ કોઈ વાત નથી કરતો, આમાં કોઈ પોલિટિકલ વાત નથી. હજારોની સંખ્યામાં ટિફિનની વ્યવસ્થા કરી. અમારા કોર્પોરેટર મિત્રોએ જે ડેડ બોડી છે કે જેને કોઈ અડકવા તૈયાર નતું, એ ડેડ બોડીને લઈને એનો અગ્નિ સંસ્કાર કર્યો. અમારા મહામંત્રી શહેરના, એમની ટીમ દ્વારા આ અગ્નિ સંસ્કાર થયેલ વ્યક્તિઓના જે અસ્થિ વિસર્જન છે એ અસ્થિ વિસર્જન ચાણોદ લઈ જઈ મુદ્દો એ છે આખી વિધિ સાથે. હવે નથી સાંભળવું તમે આખી વિધિ સાથે નામ લો છો ને રાજેશભાઈ, તો ફરી પાછું એ બધું યાદ આવવા માંડે છે ને. છોડ દો,
મારો સવાલ એ હતો, સાંભળો, હા, એટલે એવું કહે છે કે હવે આવું થાય તો તમે કરજો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. યસ, ફાઇન. રાજેશભાઈ, મારો સવાલ એ હતો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. હા, યસ, રાજેશભાઈ, મારો સવાલ એ હતો કે મેં એ આંકડો 95% જોયો વેક્સિનેટેડ થયેલાનો, તો મને પોતાને એ વિચાર આવ્યો કે કેમ આપણે એ 5% પણ બાકી રહી ગયા અને 100 કેમ ના કરી શકીએ. અને બુસ્ટર ડોઝનો મેં તમને કીધું એમ મેં આંકડો જોયો 19મી ડિસેમ્બર 2022, એટલે લગભગ એક દિવસ પહેલાનો, તો એ મને મળ્યો 67% વસ્તી એમ કે બુસ્ટર ડોઝ લાગી ચૂકી છે. તમે એક સ્થાનિક સ્તરે એક જવાબદારી નિભાવો છો એટલે તમને પૂછું છું, તમે આખા ગુજરાતનો જવાબ નહીં આપી શકો, પણ વડોદરા મહાનગરમાં આની સ્થિતિ શું છે? કેમ એ ટકા રહી ગયા તો રહી ગયા, અને આ જે 66-67% છે એને કેવી રીતે 100 સુધી લઈ જવાય? જો એમાં પહેલો ડોઝ, બીજો ડોઝ એ લેવામાં બધાએ ખૂબ ગંભીરતા રાખી. બરાબર. બીજા ડોઝ પછી કોરોનાની ઘાતકતા ઘટી ગઈ, કોરોનાના કેસીસ ઓછા થઈ ગયા. અમારા આરોગ્ય વિભાગ દ્વારા એક સાથે 70-80 સેન્ટરો ઉપર રસીકરણ કરવામાં આવતું હતું, એટલો બધો પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો. જે ડોઝ બાકી રહી ગયા હતા એમને ફોન દ્વારા જાણ કરવામાં આવતી હતી, તો પણ હજુ 20-25% લોકો રહી ગયા છે, જેમના આજે સવારથી ફોન ચાલુ થઈ ગયા છે કે અમારે 3rd ડોઝ લેવાનો છે, તો અમારે ક્યાં જવું? તો આ સમાચાર આજે તમે કહો છો રસી માટે ફોન કરવાના શરૂ કર્યા, એ વડોદરા મહાનગરપાલિકાએ શરૂ કર્યા કે તમામ મહાનગરપાલિકાઓ મને ગુજરાતમાં એ ફરજ પાડવામાં આવી રહી છે? ના, લોકોના ફોન આવવા માંડ્યા. મહાનગરમાં તો સેવા અવિરત ચાલુ છે અને હોપફુલી ચાલુ જ રહેશે, પણ આ લોકોના ફોન આવવા માંડ્યા છે કે અમારે ત્રીજો ડોઝ ક્યાં લેવો છે. તો આ તમે જે કહો છો ને બીજા 30% રહી ગયા છે, એ 30% હવે પૂરા થશે. તાળી ક્યારે પણ કોવિડમાં એક હાથે નથી વાગતી. સરકાર શ્રી ખૂબ પ્રયત્ન કરે છે, પણ લોકોએ આ મુહિમમાં સાથે જોડાવાનું છે અને એને સફળ બનાવવાની છે. લોકો સુરક્ષિત રહેશે ને તો એ પોતે સુરક્ષિત રહેશે, એનું ઘર સુરક્ષિત રહેશે અને સમાજ સુરક્ષિત રહેશે. ઓકે, ચલો, અમે પણ આ ડ્રાઈવમાં તમારી સાથે જ છીએ. જેટલા પણ લોકો રહી ગયા હોય એને અમે પણ અપીલ કરતા રહીશું, વિનંતી પણ કરતા રહીશું, અને એ સાથે એ સમાચારોને પણ મહત્તમ ચલાવીશું કે મહાનગરોમાં અને શહેરોમાં ક્યાં ક્યાં વેક્સિનેશન શરૂ છે અને આ ડ્રાઈવ ક્યાં ક્યાં અત્યારે કાર્યરત છે, ક્યાં ક્યાં લોકો રસીને લઈ શકે. આપણી સાથે હિમાંશુભાઈ દર્શક છે, હિમાંશુભાઈ ભાવનગરથી. જી હિમાંશુભાઈ, બોલો. નમસ્કાર. જી નમસ્કાર, બોલો. મારું કેવું એટલું છે કે એક તો વિદેશથી આવતી ફ્લાઇટો જે છે ને એનું સ્ક્રીનિંગ થવું જોઈએ. જી. પ્લસ કોરોનાને કંટ્રોલ કરવા માટે છે ને ક્લાસ 3 લેવલના જે કર્મચારીઓ છે ને એ તમામ મોટિવેટેડ હોવા જોઈએ સરકાર તરફથી. એ અત્યારે લગભગ ડિમોટિવેટ છે. કેમ? દરેક જગ્યાએ. કેમ? ઘણી વખતના કોરોનાના કામગીરીના પૈસાઓ પણ એ કર્મચારીઓને નથી મળ્યા. એને કારણે લેઝીનેસ બની શકે અને લેઝીનેસને કારણે ડિમોટિવેશનને કારણે કદાચ કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા પણ રહે. આ એક પણ મહત્વનો મુદ્દો છે. બીજી વસ્તુ એ છે કે માસ્કની કદાચ થિયરી મને અત્યારે એવી લાગે છે કે માસ્કની થિયરી લાવી, દંડની થિયરી લાવી અને ઇલેક્શનમાં જે કઈ ખર્ચો થયો છે એ વસૂલ કરવાની વાત પણ હોઈ શકે. ના, એમ તો અમે છીએ ને ભાઈ, એમ તો આપણે વસ્તુ એ છે કે કડક નિયમો લાવવા જોઈએ, પણ દંડાત્મકતા ઘટાડી અને જાગૃતતા ફેલાવવાનું કામ વધારે કરવું પડે. ચલો હિમાંશુભાઈ, તમે એ સિસ્ટમનો ભાગ લાગો છો એટલે તમારું આ દર્દ છલકાઈ રહ્યું છે એવું મારું માનવું છે. ફાઇન, ચલો, ઓકે, એક બ્રેક લઈએ. બ્રેક પછી પાછા ફરીશું, જનતાના મહત્વના સવાલોને પણ પૂછ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણી સાથે તુલસીભાઈ છે સુરતથી. જી તુલસીભાઈ, બોલો. ભાઈ છે તુલસીભાઈ લાઈન પર? ઓકે, ચલો. ડોક્ટર પટેલ, તમે કંઈક કહેતા હતા જ્યારે રાજેશભાઈ બોલતા હતા કંઈક. એટલે આમાં બેઝિકલી જે વેક્સિનેશન્સનું તમને ડેટા કહું તો લાસ્ટ જ્યારે ફર્સ્ટ ને સેકન્ડ ડોઝ આપ્યો અને પછી થોડો ટાઈમ કોરોનાના કેસીસ ઓછા થઈ ગયા અને પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઓમિક્રોન જ્યારે સ્ટાર્ટ થયો વેરિયન્ટ, એ વખતે ઘણા બધા લોકો ઇનિશિયલ ફેઝમાં વેક્સિનના ઘણા થોટ્સ એવા હતા કે ભાઈ વેક્સિનથી હાર્ટ ઉપર સાઇડ ઇફેક્ટ થાય છે, લોકો ડરતા હતા,
એવા ડેટા એવા સોશિયલ મીડિયામાં ન્યૂઝ પડતા હતા, એટલે ઘણા બધા એ કારણથી વેક્સિન લેવા તૈયાર નતા થતા. પણ જયારે ઓમિક્રોનમાં જોયું કે જે લોકોએ બુસ્ટર ડોઝ લીધેલો છે અને 2 ડોઝ વેક્સિન લીધા એ લોકોને ઓમિક્રોન વાયરસ બહુ પ્રોબ્લેમ નથી કરતો, પણ જે લોકોએ વેક્સિન ટોટલી એવોર્ડ કરી એવા મારી પાસે પણ કેટલાય દર્દી હતા કે જેને ઇવન ઓમિક્રોન જાન્યુઆરી ફેબ્રુઆરી 2022માં પણ વેક્સિન અવેલેબલ હતું, ફ્રી હતું, તો બી એક પણ ડોઝ નતો, એ લોકોને મારે એડમિટ કરવા પડ્યા હતા. જયારે 95% પેશન્ટ ઓપીડી લેવલ પર ટ્રીટ થઈ જતા કે જેમાં કોઈ ન્યુમોનિયા કે ઓક્સિજન ઇસ્યુ નતો થતો. એટલે અત્યારે અગેન જે ડોક્ટર રાજેશભાઈએ કીધું એ પ્રમાણે કે લોકોના ફોન ચાલુ થઈ ગયા છે. કોવિડ વેક્સિન સેન્ટર હું મારો પર્સનલ ઓપિનિયન કહું તો થ્રુ આઉટ ધ યર ચાલુ જ છે. આજની તારીખમાં બી તમે કોઈ બી જે અર્બન હેલ્થ સેન્ટર અમદાવાદમાં છે તમે જશો તમને ફ્રીમાં આપે છે અને બહુ જ નોમિનલ ચાર્જ 240 રૂપીઝમાં જે બુસ્ટર ડોઝ નક્કી કરેલો છે. કોઈ બી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જાઓ ત્યાં પણ તરત મળી જાય છે. એટલે એસે નાગરિક આપની પોતાની સતર્કતા જ આમાં તમને બચાવી શકે છે. સરકાર તો તમને બધી સુવિધા આપે છે, એટલે આપણી પોતાની સતર્કતા જરૂરી છે. બીજું કે અત્યારે લોકો માસ્ક ભૂલી ગયા છે અને તમે જેમ કીધું કે અત્યારે જે સ્વામિનારાયણ મહોત્સવ છે અને બીજા કાંકરિયા કાર્નિવલ ને ઘણા બધા ફેસ્ટિવલ ઓનગોઈંગ છે, તો એવા સંજોગોમાં આપણે જે બી માસ લેવલે ગેધરિંગ થાય છે એમાં સોશિયલ ડિસ્ટન્સ તમે પ્રિફરેબલી માસ્ક પહેરો અને તમે વેક્સિનના ડોઝ લીધા તો તમે આ મહોત્સવ માણી શકો છો. અને જે ઇન્ટરનેશનલ એરલાઇન્સ ગાઈડલાઇન્સના જે સ્ટ્રિક્ટ પ્રોટોકોલ હતા એ અમને ટાઈમિંગ ઇમ્પોઝ કરી દેવા જોઈએ કે જેથી કરીને જે આઉટસાઇડ ફ્લાય કરીને આવે છે એને વાયરસ છે એની 2 કે 3 દિવસ પછી ખબર પડશે. અને મેં કીધું એ પ્રમાણે આનો આરો રેશિયો એટલો હાઈ છે કે એ ત્રીજા દિવસે પોઝિટિવ ખબર પડશે, પહેલા બીજા 25 ને પોઝિટિવ કરી ચૂક્યો હશે. એટલે આ ગાઈડલાઇન્સ ઇમ્પોઝ કરવાની જરૂર છે અને એઝ એ જાગૃત નાગરિક આપણે એપ્રોપ્રિએટ બિહેવિયરને ફોલો કરીએ તો આ વાયરસથી બહુ ગભરાવાની છે. એટલે મેં બુસ્ટર ડોઝ ભલે લીધો હોય પણ મારે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર તો રાખવાની જ છે. જાતે કરીને ભીડમાં ના જવું એ તો મારે કરવું જ જોઈએ. ફાઇન, ચલો આપણી સાથે અશોકભાઈ છે રાજુલાથી. જી અશોકભાઈ બોલો. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હવે હું ગવર્મેન્ટ હોસ્પિટલમાં છું, ડ્રાઈવરમાં, એમ્બ્યુલન્સમાં. ઓકે. અને ખરેખર અત્યારે છે ને આપણે પબ્લિકે જાગૃતતા રખાવાની જરૂર છે, માસ્ક પહેરવાની, ખાસ તો ઈ છે અત્યારે. અને આ છે ને આપણે ઓલા જે વેવ આવ્યો એની કરતા અત્યારે આપણે છે ને ખરેખર આપણી પાસે બધું એમ્બ્યુલન્સ થી માંડીને ઓક્સિજન પ્લાન્ટ બધું એક્ટિવ જ છે, પણ થોડું પબ્લિકે સમજવું પડશે માસ્ક પહેરવા માટે. આપણે કહેતા રહીશું, કરતા જ રહીશું, કારણ કે જો માસ્ક નહીં પહેરો તો તમે બચી માસ્ક પહેરશો ને તો જ બચી શકશો. આ ખાસ છે. બહુ સાચું અશોકભાઈ. ચલો મુકેશભાઈ. હાજી, હવે બધી આપણે દરેક ડોક્ટર સાહેબની વાત સાંભળી, આપણે ચર્ચા કરી. અંતે આમાં નક્કી એવું થાય કે પ્રજાએ તો જાગૃત રહેવું જ પડે. એ તો બહુ સ્પષ્ટ વાત છે કે સરકાર કોઈ પણ હોય, આપણે વૈશ્વિક મહામારી સામે લડીએ તો હું એવું માનું છું કે સરકારને દરેકે સાથ આપવો જરૂરી છે. પણ સરકારની ફરજો ઘણી બધી છે, એમાંથી સરકારે ચૂકવું ના જોઈએ. જે ગત વર્ષે આપણને અનુભવો બધા થયા છે એવા ન થવા જોઈએ. જે રીતે રાજેશભાઈએ કહ્યું કે ઓક્સિજનના પ્લાન્ટ બધા કાર્યરત થઈ ગયા છે અને વેક્સિનેશન સેન્ટરો, એ બધું જે એમણે કહ્યું એ થઈ ગયું હોય તો વાંધો નથી. એક બીજી વાત છે જગદીશભાઈએ જે કરીને કે જે રીતે એમના પેજ પ્રમુખથી માંડીને પ્રધાનમંત્રી સુધીના કાર્યકર્તાઓ છે એ આગળ આવે આ વસ્તુ માટે, મત લેવા માટે જ આવે છે એવું નહીં, આ માટે પણ આગળ આવે. એવી રીતે એમણે એવું પણ કહ્યું કે દરેક પાર્ટીના લોકો આગળ આવે. આ મને ખૂબ ગમ્યું અને ખરેખર હું અમારી પાર્ટીમાં પણ વાત કરીશ કે આ પ્રકારની કામગીરી શરૂ કરવી જોઈએ. બરાબર. બીજી વાત કે જે માસ્કની વાત છે, દરેક સાહેબે કહ્યું એમના અનુભવ પ્રમાણે, પણ માસ્ક છે ને પ્રજાએ સ્વેચ્છાએ પહેરવું એવું નક્કી કરવું જોઈએ. ભલે હું એવું કહું, પણ એના માટે એક દંડાત્મક જે કાર્યવાહી થાય છે અને એમાં પ્રજા પીસાય છે. પછી જેમ પેલા આપણા દર્શકે કહ્યું પણ આપણે જનમત માંગીશું. હા, જનમત બરાબર છે અને પૂછીશું લોકોને. હા, રાઈટ. અને થશે આગળ જતા. હા, અને એ પ્રજા જાતે જ સમજે. અને જો જે પીડાઈ ચૂકી છે ને જનતા, એ જાતે સમજવાની જ છે. પણ એના માટે એવા દંડનાત્મક કાર્યવાહી ન થવી જોઈએ કે જેનાથી પ્રજાને એમ લાગે કે જે દર્શકે કહ્યું ચૂંટણીના પૈસા ભેગા કરવાની ચાલતો નથી ને, આવું બધું થતું હોય છે. અને દરેક લેવલ આવી જાય છે, એ પોલીસ અધિકારી હોય કે ઘણા બધા અધિકારીઓ અંદર આવી જાય. ચલો આપણે એવી આશા રાખીએ કે ત્યાં સુધી તો ના જ પહોંચવું પડે. જી, ચલો ત્યાં સુધી જાય જ નહીં. ડોક્ટર રાજેશ શાહ, મુકેશભાઈ, ડોક્ટર જીતેન્દ્ર પટેલ, ડોક્ટર પ્રતિક સાવજ અને જગદીશભાઈ, જેટલા પણ દર્શકો જોડાયા તમામ સાથીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે એક સવાલ પૂછ્યો હતો કે કોરોનાની સામે
સાવચેતી જરૂરી છે કે બીજું કઈ એમ? તો 84% લોકો તો એમ કે છે કે આ સાવચેતી જ જરૂરી છે, બીજું કઈ બહુ જરૂરી નથી. બાકીના જે 16% રહ્યા એ પણ મારી તમારી બધાની જવાબદારી છે. જેવું માને છે કે સાવચેતી જરૂરી નથી, તો આપણે જે 84% થયા એ બાકીના 16%ને પણ સમજાવીએ અને આવનારી જે મુશ્કેલી છે એ આપણને કોઈને નડે નહીં એ પ્રકારે આપણે બધાએ બિહેવિયર કરીએ તો હું માનું છું કે આગળ જતા ચીનમાં જે કંઈ થઈ રહ્યું એ પણ આપણે એના સિવાય ઘણું બધું કર્યું છે જે ચીને નથી કર્યું, એટલે આપણે એટલી બધી ડરવાની જરૂર નથી. આજે મને રજા આપશો, કાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.